ભાઈ આખા આવડાને મારા ગોગેલા રામ જશે ભાઈ મો એમના મારા નાખજો ભાઈ હા પરબત બુઆ નાખ પડાના ઘર હાબો નાખજો ભાઈ વાહ ગોગા ગે આખો ગોમ ભણવા આવે છે ભાઈ આને હા બાબા રોજગારો બનાવો હા વખત કોઈ ના પડે ભાઈ તમને કરે ભાઈ હા અને ભાઈ આ નાના મોગા તો દિના મળ્યો એ જ્ઞાન થઈ ગયા મારા કાળના ઘોડોવાળા મજૂરીઓનો તો ચા થાકો હોય તો બધું થાય એવા આશીર્વાદ જાય કે ભાઈ ઓની છોકરાનો ધંધો હોય ધંધામાં આશીર્વાદ જાય જબર હારા ધંધા બીજા હારા કરી આવે એવા તો બહુ આશીર્વાદ જાય મોર બોલા ગોગાવા દેશ કોહની જોરવા
ભાઈ સાગર ભાઈ આજથી ભાઈ 2 મહિના પહેલા ભાઈ ગંગાએ કીધું હતું ભાઈ કે આ જગ્યાએ ભાઈ તારું નામી પડશે ભાઈ પાણી પડશે અને ભાઈ આજ આ મેળો છે ભાઈ મારા ગોગાનો ભાઈ અને ભાઈ વસ્તી ભાઈ એના ઘરમાં હવેથી નથી ભાઈ ભાઈ દશરથભાઈ એના દીકરાના લગ્નમાં વાપર્યા હોય ભાઈ વાપર્યા કહેવાય પણ આ ભાઈ એના ગોગાના અવસરમાં વાપર્યા છે ભાઈ પણ વાપર્યા ના કહેવાય ભાઈ આ વાયા કહેવાય ભાઈ અને ભાઈ આ રૂપિયો એને ના ઉતારું ભાઈ ભાઈ એને ઘડીએ પેપા કેવો ફોન કર્યા છે ભાઈ દાણે પણ ભાઈ રૂપિયા પતે ભાઈ આવું દેવ ના મળે ભાઈ કોઈ મજા તો નથી કાઢ્યા કોઈ ગુસ્સા લાખો કરોડો રૂપિયા ખર્ચે હું દેવ ગોતે મળે અને ભાઈ મારી હોદરેડ ઉપર ભાઈ મારા દીકરા ઉપર ભાઈ મેળો આવે ભાઈ અને ભાઈ હવારમાં મને ગોગાનો ટવકો કરે કે આવો આ ગોગો ભાઈ એને ના મળ્યો હતો તો એને વેળા ના મળ્યો ભાઈ યાર કે તું ના મળ્યો તો દુનિયા હેડવા મારો અત્યારે ભગવાનના ગોવાખાની માતા પરબત ભોય
દેવલા મોતીથી મોગા મેમન મારો આ કરવલે ગોગાનો ભગવાન ખમા કર્યો છે મોદો મારા કળોદરાની રાજન વેશ કોતરાયે ભલે સાગર ભાઈ ને પગવે સદાના માટે આગો સ્વયના રક્ષક હમારી તો મારા વણ્યું મજા યઠારે આલમ પાવળે અમારા શિકોતરના લોક ખમા કિસને જય તારી જય
ભાઈ ગઢણીઓ આદરું એને મજા મારી ભાઈ પોસે ને મજા મારા ભુવા ભક્તો મારા મોટિયાળા બળવા એને દરેકને મજા આન વાળીનું અમર નોમ રહ્યો મારા પ્રભુ મારા ચેલા ભગવાન આ ગોરા ગોગાના દીવાના ભગવાન કે છે પછી બાબા આ નો હલ્દી કૃષ્ણની ચેરું કેવું એમ થાય છે કે ગોગા તો બાદ બેસી રહ્યા છે કનાય પણ પેલો ગોતના તો લડે ને આ ગુગો માં તર ગુગો દઈ રાખે ન કે અપરાધ વખત મેં ગોતો કાળો વખત મેં ગોતો પણ સમો મળતો નથી આવું મારું ચહેરું કેવું છે ભરતભાઈ દશરથ સાગર દરેક ભાઈને અને મારા ભાઈના આવણિયા તમે મારા સંબંધ ઓળખો છો બાળકો મારા કોઈ નામ આવડે કે ના આવડે મારી ભાઈ કોઈ છે ને મજા દરેકને આવનાર દાદાને મજા અને આવો માતા એવું પૂછું તો રૂપવા આ ગોગાના ભગવાન એવું કહે છે મને ગોગો કે કહેવા માંગે પણ તારે કોમનો કેળાનો ભરત ભુવા ધનો ઉડિયાઓ ડુંગળી જહુયાઓ તમારો રાજ્ય લાભ કરી જેટલો તાલ થઈ જાઓ વૃક્ષો મહારાજ મારા ગોમે ગોમના મહેમાનો જેડાના રબારીઓ મહારાજો ઠાકોરો વણીઓ જીજી જીજી મારી સભામાં બેઠો છે ને દરેક ને મારા ગોગાના ભગવાન મજા કે છે સાઉન્ડ વાળા શૂટિંગ વાળા તારે મજા અને મારા ખૂબ સારું કહ્યું ખૂબ મજા આનંદ મારો ભગવાન રાખશે ને ગોગો રાખશે સભાવાળો નરેશભાઈ રાજેશભાઈ અનિલભાઈ અભી પાર જીજી કાલિદાસના આખા પરિવારે
એમના જ માનનીના ગોગાના અવસરમાં જેને 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 ઉમંગ રાખ્યો છે એનો ઉમંગ રહે એવું મારા ગોગાના ભગવાન કહે છે. ખૂબ સારું મારો ભગવાન દાદા શ્રી રાજન ખૂબ મજા ભાઈ. જે મારી હોમે બેઠા જરડની આખી વસ્તી ઘર બધી બધા દરેકનો ઓળખું છું. હોમે જેટલો મોઢા ટાકો તો બધે નામ કહી કહું છું ભાઈ. પ્રજા એવું જે કોમમાંથી આયા છે બધી કોમમાંથી પૂજોરું ગણસોરું જે તમામ કોમમાંથી આ બધા મારા પેટ ભરી નાખ પ્રિયાના આશી છે છેડે ભાઈ મોટિયાનેથી મોડી જે આ શેઠનું ગોગાનો અવસર છે. મારા ગોગાના અવસરમાં ભાવ કરી મારા ઓગણા બેઠા છો ભાઈ. એનું પરમણ નાનું મારું નોમ નાગ ભૂરીઓની જગતમાં છે ભાવ. વાહજી ભાઈ જેડા મોનવ્યો નાગ ભણે ગોમ ગુજરાતો નાગાયો અભી ભુવા વિશ્વાવાનો નાગ સુજા અભી નરેશભાઈ ફરતા નાગ ભણાયા કારણ કે ભુવાજી ગવાડીની હાથ જતો નહીં. ભુવાજી અમારા ઘરમાંથી હાથ બંધ થતો નહીં દાડો. એટલે ભૈયા તો વડિયાના દીકરા બીક આવે. ઠાકોર રવાડી હોય તો કોઈ ન પકડી કે તો માથે ધોબલું નોશી ડાબે પૂરો પકડે રો નળમય પૂરી નોખી પેટમય પૂરી નોખી. પણ હું બીક આવે પણ કદાચ પરબત ભુવા જેવા ભુવા હોમે ની બીક ના આવે વાહજીભાઈ. દેવની ના આવે અને ભુવા પડીની ના આવે. પણ ફરતા એને મારો પગ લીધો કે ભુવાજી તમે કોમ કરું તો એની મારા નાગભુયા પર કેટલો વિશ્વાસ. તમારું ઘર છે તો કોઈ મોટું મંદિર તો ન થાય પણ એક ઓટલો દોઢ છોડી જગ્યાએ તમે કરી નાખો. અને એમણે ઓટલો કરી ગોગો મહારાજ બેહાડ્યો અને એમણે ધંધામાં બીજે જે એમની મજૂરી હતી એમને મેં બેઠા કર્યા. અને મોનાની પરિવાર એનો મુંબઈ થી કોઈ સુરત થી કળકવાસી આવી છે, બેન દીકરી આવી છે, હગા માલો આવ્યું છે અને મો દેવભાઈ ભાવવાળો છે. દેવ ભાવનો છે. દેવને તમે લાડ લડાવો એની રીધી સીધી રાખો એટલે દેવ એનાથી મોટું થાય. દેવ તમે હાથ જોડો એના કોઈ મોટું થતું નથી. એનો બોલ તોલ એની મર્યાદા એની વાતો અને એની શરત એની રીત ભાતમાં રહો તો દેવ કોઈ દાડો પાછા ન પડવા દે છે ભાવવાળો. બાબુ મજા કહું છું લે રહે મારા ગોગાનો ભગવાન મજા કે છે. નરેશભાઈ તમે જે ગોગાનો મેળો કર્યો છે એ તારા મેળાનો અવસર ને તારા મેળાનો અજવાળો અલગ છે. તારા મેળાનો અવસર ને તારું અજવાળું તારા મેળાનો ભાવ વસ્તી બેઠી એનો તારા ઘરનો અને ભૂનો ભાવ અલગ છે. તે કોકને લોકો ભૂવો શીખડાવે બાજભાઈ કે ફૂલ લાવજે હોમીય કરજે ઓલો કરજે પણ પરબત ભુવાને ખબર ને ના વળી કેટલો ભાવ આવ્યો કે પરબત ભુવાની સાચી ગદગદ થઈ ગઈ. હવારમાં એવો તોફો કર્યો ને મહારાજો તમે ભાળો તો હેલિકોપ્ટર લઈને ફૂલ વેરાઈ ઢગલો માથે કરીને ભુવાને હોમીઓ કરી લાયો એટલે પરબત ભુવો 100 માણસના મેળાવડામાં હવારમાં આવ્યો 10,000 માં ફરે તો એથી મને ભાવ મોટો લાગ્યો.
સવાળો આદર ભાવ છે અને મોણાનું મન જીતી જો એટલે સમજી કે તમે દેરું જીતી ગયા. તમારા ઘરે કોઈ ભૂવા આવે કે સંત આવે અને એનો ભાવ તમે જો ઓછીદો ને કે જેને જે શ્રદ્ધા હોય જે માન્યતા હોય એ હું મોને, પણ જેને મોને એનો આદર ભાવ રાખે ને આપણે જેડા મહારાજના ઘર હોવ પણ જેનો જે ગોર હોય ને હું મોને, પણ એ પછી મહારાજ આવે કે એનો છોકરો આવે જો એને આદર ભાવથી આપે રાખે ને તો એ ભાવથી જે કોમ થાય અલગ વસ્તુ છે. તમે કાયમ ભેળા રહેતા તમારો મહેમાન થાય એનો જો આદર ભાવ કરો ને એ વસ્તુ અલગ છે. એમાં બધું મળે, દેવ મળે, આશીર્વાદ મળે. એટલે પાર તમે કદાચ દોરી પર્વત ભોગાના માગો દરવાજા ખોલી ના લાગ્યું મારું નામ ના ખુલ્યો નહીં શકે. વિશ્વાય ચોય હું પાછો ન પડું. વિશ્વાય તો કોઈને પુરાવા દેવાની જરૂર ન પડે, દોડાની ડાબડી કરવાની જરૂર ન પડે. મારો પર્વત ભુવો દાદા તું સીડી બોલું પ્રો અને પાડ ના પાડો મારું નામ નામ ફર્યો કહેવાય. પણ તમારી જેવી મારી દાદીનો પરમાણુ તમારી નેતી હોય તમારો ભાવ. આ નરેશભાઈ ને આ ભુવા અભિને પથરીનો દુખાવો પડ્યો 24 mm ની 9 mm ની પથરી 3 દાડા કળ ન કરે પણ તો વિશ્વાસ એટલો કે પર્વતભાઈ નો ઉપડો બધા હેડો. એટલે કે આટલે વાત હોય વરિયાર છોકરો જીતો બેગ માં નોટું ગાડે ડોક્ટર ને હોતું કરી વળતો થાય કે ફરતી બન એક ફેરા ફિર બીજી ફેર પાર થી આયા કે પર્વત ભુવા દુખાવો અભિને નહીં મળતો. તો કીધું તારા ગુગાન દીવો આવ્યો છે તો ગુગાન પૂછ્યું ગુગો કહી દે હું નાક ભરાનો ગુગો ગોળ પર્વત તોડી નાખશે તું પથરી નખાઈ દઉં મારું નામ નાક ભરી નહીં. નરેશભાઈ વળી દુખાવો ઉકળવા દીધો. એટલે ઓથી જેટલા પૈસા હોય તમારું પેટ ફાડી નાખે સાકો કોક મારે તો તમે 302 ની કલમ લગાડો અને ડોક્ટર ને ₹1,00,000 ની સાકક તમે ખો. પણ એ વસ્તુ તમારો ભાવ હોય તો તમે એમ સમજો કે દેવ ભગવાન છે. આ પર્વત ભુવો ધોળી નાગભણાનો ગોગો છે. નાગભણાનો ગોગો પરમાત્મા છે. આવો તમારો ભાવ થઈ જાય ભરત વસ્તુ સમજીને જો મોણા આત્મા ઉતારી નાખે કે દેવ હું વસ્તુ છે. દુનિયા શું કહે છે કે પરમાત્માને કોઈ પહોંચી ન કે એટલે પરમાત્મા ને ભગવાન એ ભગવાનને પહોંચવા માટેનો માર્ગ એટલા દેવી દેવતાઓ છે. આ દેવી દેવતાઓએ જગતમાં દેશની રક્ષા કરેલી છે. દેશ માટે રાજન નરસુરી માતા સૈન્ય ભરી લડાઈ લડવા ગયેલી છે. દુનિયાને ખબર નહીં હોય દેવીએ શું નહીં કરેલું. પણ કોઈનો અભિનયનો ભાવ હતો કે ભુવાજી માં દવાખાને નહીં જાવ ગોગો નહીં મટાડે. જા કીધું ગોગો મટાડી જશે. અને આજનો દડો કાલની વાત અને આજે એને 4-6 મહિના થઈ ગયા પણ 3 દાડા નતો જીગો તો ભોગા પાડતો તો દાબી બેસી રહેતો તો પણ કે પરત ભુવા કે જાવું છે પણ દવાખાને નહીં જાવું. એ જેટલા કેદાની વાત હોય તો મોણા આવે એટલે ભુવાની પર્વત ભુવાના હાટુની દરેક ભુવો કોઈ જોખમ રિસ્ક લેવા તૈયાર ન હોય. ડોક્ટરે પેલી એપન્ડી હોય હા અત્યારે તો સહી લેરી છે કે જવાબદારી તમારી એટલે પણ એમાં તો છો ભરી જવાનું છે તોય સહી લેરી તમારી. પણ મોટો કિસ્સો કિડની જો હૃદયનો તો સહી લે તો બરાબર પણ એક એપન્ડી ન જેવી હોય શીલગુડ કાઢવાની હોય તો પેલી કે આના ભાઈ સંબંધી કોણ છે સહી કરો તમે તોય સહી વગર
કરતો નથી હું નાગ ભણાનો ગોગો કોઈ સહી નહીં કોઈ પુરાવા નહીં કોઈ દસ્તાવેજ નહીં કારણ કે જા મટી જશે ને મટાડી જો એ મારું પરવણ છે સભાવાળું ભરતભાઈ એટલે કોઈ ભૂવા પડીએ હોય ડોક્ટર નું કામ કરે ભૂવા નું કરે પણ એનો સમય કોમ થતો હોય છે સમય વગર કોઈ દાડો બને નહીં અને પરવણું પાકે નહીં પણ માગવા કોઈ દાડો ન ભૂલવું હું એમ કહું છું ભલે પછી દેવને નાળવો તો નાલે પણ માગવા ન ભૂલવું આજે દુનિયાના ઇતિહાસ લખાઈ ગયા છે ઈ જેને માગ્યું અને માગ્યું મળ્યું એના ઇતિહાસ હેરી ગયા છે આપણા મારા દસની જિંદગીના ગુજો નથી કહેતા કે તમને હતીમાઈ નાક ભરાવાનો નાલ કર્યા પછી સવાલ કર્યો પણ કાયમ અમે દોણા હતીના ભાડા ન પણ તોય અમારા જેડના ગુજો કે તમે નાલ થઈ જાય હતીમાનો સવાલ પહેલો લીધો હવે સવાલ અમારે કો મારે એકને થોડો હેડે રે હો ઘરને હેડે રે બધાને મજા આવે અને જેડવાળા નહીં મજા આવે બધાને મજા આવે પણ કહેવત છે કે સવાલ માટે ઊભા રહી રાહ જોવી પડે અને તમારું માવતર હોય કે તમારો ગુરુ હોય કે તમારો ગણપતિ મહારાજ ગમે કોઈ હોશિયાર હોય 24 કલાક તંત્ર મંતર કરતો હોય અને કોઈ મજૂરી કરી ધંધો કરીને આવતો હોય પણ તમારે ઘરે જો તમારો ગોળ થઈને આવે એને તમે ભગવાન માનો તો એનો આત્મા રાજી થાય કે મારો જજમાન મારા ઉપર કેટલો ખુશ છે તો એનો અવન કરેલ કથા કરેલ હોય ને એ ભગવાન હાજર થઈ જાય આપણે ઓટોમેટિક હાજર થઈ જાય સભાવાળો એટલે નરેશભાઈ અનિલ રાજે જો આ રમેલનો ધોની જોશું કે આવતી આ તિથિ આવે પેલો નરેશ બોલી ગયો તો કે દુકાન ચાલુ કરાવું એમાં થોડોક તમે હા હાયો તો તમે ઉપડ્યા છો કે ગોગો કોક આવશે તમારો ભાવ છે પણ તમે હોશિયારીથી લેવા સારું નું આજ્યું છે તો મને ગોગાને હવે ખબર પડી ગઈ કે મારે કોક આલવું પડશે જેમ કે આટલું વાદું કર્યું તો મારે કોક આલવું પડશે મફત ધોની તો નહીં સવરાય એટલે કોઈ પરબત ભુવાને ઘેરથી આલે વણિયા ન લઈ તો પણ આશીર્વાદથી આલવું પડશે મારે આશીર્વાદથી મારે આલવું પડશે ભાઈ રેવા વિષ્ણુ ભુવાજી જેને ગીરે કોક કરેલું હોય તો આય બધા આઈ બેઠા છે કોક થોડો આનંદ કરાયો તો ભાવ લઈને આયા છે કે પરબતભાઈ આવીને ઘડીક જાવું છે એટલે નરેશભાઈ ની આનંદ કરાયો છે અને નરેશભાઈ બરાબર ઘણું શું તારું રાવણું બેઠું છે અને તું ડીસાની બજાર કૂદી જો આગળ કદાચ ફાળ ભરી ધંધો ન છોડું મારું નામ નાખ અરે સુન રે મારા ગોગા બાબા પાઈ જાડી રાણી હે રાજેશભાઈ નરેશભાઈ પંડિત મુંબઈ સુરત થી તારીખ 2-3 દાડા બગાડી જે આવી છે એને તમે દોણો જોવા લાવ્યો તો દીકરીની હગાઈ નું કીધું હતું એટલે શું વાત કરો આવું ફાટી કોમ કરવા કોઈ નાના હોની વાતો છે વસ્તી મંદિરી હેડી હેડી સંપર્ક આવી દે એનો છોકરો પૂછે કે બાપા ચે હેડો કે હું નાગફણે જાતો તો તું સારું થઈ જાતી તો એક ટોકો થાય સંપા મહારાજ હું નાગફણાનો ગોગો 80% 90% ટોકો કરું 5% ખાલી દાવા દઉં એ ભરતભાઈ પરબત ભુવાની ડેમની મારી ગાડીની ભૂલ છે અને કહેવત છે દુનિયા કે છે કે તો લક્ષ્મીનો લાડો છે હાવ ગોડો હતો પણ ઓના પૈસા ચેટજો થઈ ગયા પૈસે ઘણા પૈસા લક્ષ્મી લાવે પૈસા હેડ્યા દેવું છે દુનિયા કે એટલે મારે ભરતભાઈ હવે હું નાગફણાનો ગોગો કેવું પરબત ભુવન પૈસાનું નહીં કહેતો પૈસાનો ગોગો આવ્યો ગણાય પણ એમ કહેવું કે મારી ફૂલ હવે જોબીજી છે અને મારી ફૂલ સંપા મારા જોબી છે અને ધક્કો કોઈને મારી કે ભગવાનને મળી લેવી પડશે એટલે પરબત ભુવનનો ગોગો ભરતભાઈ એમ જ પૂછું કે કરમ પાડી તો બોલે જ પાડમું પાડી ગયું જેમ કે મારી ફૂલ દબરી છે ગાડીની સભાવાળો પણ તમને લેતા આવતો તમારી ડેડિકેટી છે તમારો ભાવ છે તમારી ભૂખ છે તો મળશે પણ નરેશભાઈ રાજેશભાઈ અનિલ જો તારી કુવાસી ટ્રેન દાડે જોઈ બેઠી છે ને ધંધા બીજા બધી હોજવાન લીન તો મારું મન ઉપડ્યું છે કોશું ક્યાં તો રાજને પરબત ભુવાએ ફટાકડા ફોડ્યા પણ તારી બેના દીકરાના ફટાકડા જો દિવાળી ન ફડાવ મારું નામ નાગ પૂર્યો નહીં જગતમાં જમાવા
એવું રે કેસે જગફળાનો ગોગો એવું રે કેસે શાહના ઘરનો ગોગો સતો એસે પાર્વતી કેળનો મોજો સડકો વરેસે હું મોરી તીથી બોલી ગયો કે ધંધો ન કરાય, નાનો મોટો ધંધો કરાયો તમે. અને આજ બોલી છું કે સોરીનું કર્યું છે તમારા દિવાળીના ભરતભાઈ ફટાકડા ફૂટી ગયા છોકરાનો ગોઠવી આજે દુનિયામાંથી બોલી મજા સાવવાળા તારે મજા બાજીભાઈ મજા તમારે મારા ભુવા ભરતભાઈ ભાવ કરી બેઠા મારી વસ્તી જે હોમે બેઠી છે, મારી નાત બેઠી, પરનાત બેઠી, જૈન બેઠા, દરજી બેઠા, મહારાજ બેઠા, ઠાકોર બેઠા, એક જીજી કોસા આગળ પાછળ બેઠા છો ભાઈ, સોની દરજી, તમારી જે આશા છે મારી સભા ડગર ડગર તાજી બેઠા છો અને તમારા પેટમાં ભૂખ ભરી છે અને દેવ દેવ કરી જાશો અને તમારો અતડો ગાજી હોમો સોચ્યું છે અને આ જોડો જો તમારો નથી નથી તો હું ભેળો રહીને પાર પડાવ મારું નામ બોલતો સંજો વઢવા મજા તમારે ચિંતા ન કરવાની. હું ગોગો ભેળો છું ભલે બધાય તાકતા છે કે આ બે છોકરા કેટલા જણા છે પણ જો દુનિયા મોટા ન કરો મારું નામ ના દુનિયાને સમજ શું કહું છું તમે બે હાશી દાતા છો એટલે લોકો કેમ કરે છે કે પેલા બે છોકરા એક બે જણા આવે છે પણ જો તમારી વાતમાં આવે તમારા મેળાવડામાં આવે તેને ખબર પડે કે આ તો હાશી છે લ્યા શું કહું છું એટલે તમારી હોર રાશો નસરત ન લાગો છો બેટા અરે મારો ડંગાઈ જેડના જૈનો ના ગુણે ગોગા તળાવની પાયનો ના ગયો મેં મનો હારો મારી વસ્તી મજા કુશો અભી કદાચ ગોગો બેહાયો છે તો ગુના પર જે માગવું માજી લેવાનું કે ગોગા મજૂરી કરે છે પણ મંદી છે તો હાથ જોડું દાડે ઉડીએ તો તેની નગરી તો ખુદ મારું નામ ના ભર્યો છે જે તમારા દીકરી દીકરાના કે તમારા હાસા હોતા છે તમારો ઓતડ મારો ગોગો થામે છે તો તમે ઘોડિયાના દીકરા છો પણ તમારો ભાવ ભાલી તો રાજી થઈ ગયો છે. હવાનો વાહજીભાઈ ની તન ભરત ની વાત કરી કે કરમનો પોદળો બદલે કોઈ ખબર ન હોય કે તમારી જેમ નાથપુરાનો વણિયો તો સાપ સાહિત્યનો વિસ્તો અલ્પેશ અને એની ગવાડીમાં
લોડી રવાડીનું ડેરું ગોચી ચેહર માતા પાશોદરાના બધે ભૂએ બેહારી અને ઈ રમેલમાં મેં દાદા પસા લાખની વોરીઓ રમેલ કરતો ખરબુપતિ વોરીઓ છે સાપો બેસતો ઈ ચેહર પૂજે છે નાથ પૂજા બદલ ખબર હાજી ભાઈ પણ એને રંગ લાગ્યો અલ્પેશની કે મારી ચેહર છે એને પૂછો નહીં કે છે કે મારી માં ચેહર છે વોરિયાનો છોકરો કે છે મારી માં છે પણ એને રંગ લાગ્યો ભૂએ એને ગચ્ચી ફોટો મેળીને ગોચી આવ્યો કે આ દેરો તને પરેશાન કરે છે એટલે સાપની સાયકલ પડી જાય અને એના ગાડીઓ થઈ ગઈ છે દુનિયા કોઈ પહોંચી કેમ નહીં દેવ કરે એટલે ઓની કળાને કોઈ પહોંચ્યું નથી પણ ઓની કળાને કોઈ કર બનવાનું છું એ કોઈ ખબર નથી એટલે તમે મારી ગાદી હોમાં તાચી જાશો એમ વસ્તી આખી જિંદગી મારી માતા તાચી બેસી દે કે કર મને નાદ કરે પણ સવાળું નેતી હારી રાખશું આદર ભાવ રાખશું અને જે દેવ હોય એની હાસા હાથ જોડી જાજુ અને જેવું વર્તા રે બાજુ મારું નોમ નાગપુરી લઈ લેવા છું વાળ 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 મારી વેળા રે વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી બેડી રે તાર 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 મારી બેડી રે તાર તું નહીં આવે તો બીજું કોણ આવશે તું નહીં આવે તો બીજું કોણ આવશે ભાગવાનું ગોગો ભાગવાનું ભાગવાનું ગોગો ભાગવાનું ભાગવાનો ગોગો મારો ભાગવાનું આ કભી એક તો ભરત ભુવર વાહજી બેટા નક્કી કહી જોશું કે મારો ભાવ એવો થઈ ગયો છે કે જેડા કુજી બાળ ફાળ ભરી તારા પરિવારનો ચોક ધંધો આલો છે ગમે કોઈ હગા કે હાથ પકડાવો કોઈ દુનિયાના વરિયા કે પકડાવો પણ જો ભરત જો આ તો ફાળ ન ભરું મારું નામ ના ભૂલ્યો જમ કે મારા ભુવાન ભાવાને તો ભુવાજી સાથી રાધી સી હું ગોગોઈ હસી રાધી થઈ ગયો જેમ કે આત્મા એનો રાધી થઈ ગયો તો ભય રાધી થઈ ગયો છે જે અભી તારી પથરીએ નહેરી રહે અને તારા પરિવારમાં જે ઓરતા છે અને સુખી દુખી તમને ગોગો યાદ કર્યો છે ઓરતા પૂરા ન કરાવ મારું નામ ગોગો દે શું ભાઈ મારી પાછળ બેઠી કોઈ છે ને બધા જે ટોપો છે પારી પડી જાય છે આગળ બેઠા ઈને બધા જેને જે સુખ દુઃખ હોય ઈના જાતે બરાબર નાભીની ભરત બોલતો હું તમારી હોમે બેઠે ઈને કોશું મને ભૂગા હોમાં પગ દાબવાની કે હાથ જાહેર જોડવાની તમારે જરૂર નથી દુનિયાને બતાડવાની પણ બેઠા હાથ જોડો અને તમે કદાચ વળીના ઘેર આવ્યા છો તમારા ખોળાની ભૂખ પૂરી ન પાડો મારું નોમ ગુંદરાનો ભોગો દે જગતનો સવાલ જે દાદી રાજન મજાકો છું મારી આખી સભાર મજા અભી આજ તો મેળો તમે મન ખુશી કર્યો હાસી કર્યો પણ એક દાડાનો જોતાના પોષ હાથ વર બની દે અંજુ જેડા શ્યામનો કદી જગ્યા ગોદવી નબળા મારો નોમ ના ભીયો દે જગતમાં શું જો એવો મેળો કરાવું પણ એ મેળો કરાવવાનું ભરતભાઈ વેપાર તો એ ઘણો છે પણ ઝંડાનો ટેશન છોડીને બહાર કોક કરું તો થાય એટલે વડિયાના દીકરાના ઝંડાનો ટેશન તો ઘર વ્યવહાર કહેવાય જેમ કે ભાઈ એની સુવિધામાં એને વ્યવહાર મોટો જોઈએ વડિયાને
એનો વ્યવહાર એનો ધર્મ વાપરવાનો બીજું ત્રીજું વણિયાનો કોકાજ અલગ હોય એટલે આ તો એક આબરૂ ખાતર વ્યવહાર હેડે છે આ તો છોકરા બીજો ભણે ખાઈ પી પણ મારે સભાને બોલું કે મેળો મોટો કરાવું તો પછી આવી વસ્તી બેઠી હોય વળિયા ભૂ પર છૂટો બંડલ કરી એવું કોક કરવું પડે તો મેળાવે ભરતભાઈ પણ જો ભી તમારી નીતિ છે તમારો ભાવ છે તો ગોગાની સેવા કરે તો આવો લાડ લડવ છું અને કોઈ દાડો ભાઈ ભાઈઓ આગા પાછું હોય બીજું હોય તો કોઈ દાડો દેવને સંશેડવો નહીં આ જોજો એમ કહેવાનું કે ગોગા હારી બુદ્ધિ આપે જેમ કે તમે વણિયાના દીકરા છો હા બાપા જેમ કે દેવ ઓટી સડાથી ઊંધી જાણ કાઠી હોય ભરતભાઈ ખબર છે આ મેળો નાનો છે ઓટીઓ પડેલી છે ઈ કે રાજન કે નાગપુરાનો ગોગો આખા ગામનો છે ભરત અને જીન દૂધ ગાધર છે ભૂવો ખાતે છે પણ ગોગે જી દૂધ ખૂબ ગાધું તો કોઈ ઓટીઓ કાઢી આલે તો આ એના મેળા ભરતજી છે ભાવવાળો હા ભરતભાઈ કાઢી આલો 100% જેનો ભાવ હોય એની કાઢી આલું છું બાબુભાઈ બધા કહું છું આનંદ આશુ મારી સભામાં આવ્યા છો બધાને અર્જુન ઈશ્વર એવા ભરત જીજી પાછળ ઉભા છે જયનું પાછળ બેઠા છે મહારાજો બેઠા છે ભાઈ તમે ક્ષત્રિય કો ઓળખો છો હો દરબારો જીજી બેઠાનો બધાને ઓળખો છો જેમ કે મોને પણ મારા દાદાના દાદા જેંડમથી ખેડૂત નાગ ઘણા પહોંચ્યો છે એટલે ભરત હું તો બહુ ધોળો એટલે કહું કે તમારી આખોર પાખોરનો ભોગો છું પણ આજ તો ઝીંડાવાળા બેઠા એવું ના બોલું ના કે મને શેટો કહી દઉં છું હું તમારો ભોગો છું છે ભાવ જે તારી ઓ મારી દેવીઓ ઓ મારી લોકોઓ નરેશભાઈ રાજેશભાઈ અનિલભાઈ પાર્થ ભવી આજે તમે મેળો મેળ્યો છે હું અજોડ અલગ થઈ રહ્યા અમારા કોના તો જવાળો તે છેડેથી મળી જે આયા છો પણ દશરથ હાજીભાઈ ભૂલો આ મેળો છે અને કોક મજૂરી કરતો હોય ગરીબ હોય એની કોઈ દીકરાની ભૂખ હોય પૂરી ન કરી જો મારું નામ નાખ જો કોઈ ગરીબ હોય અને મારો મેળો હોય ભૂ અને એની ભૂખ પૂરી ન કરી મારું નામ નાખ થઈ અને જગતમાં સભાવ શું ભાઈ
ભાઈ એને આગા બાજુ કે હમાશેર માટેની એ કોટમાં વાઘું અમારા મને ખુશ રહેશે લ્યો મારા ભુવાજી ધોણશીમુ આખી સભાને મજા જેને આને લીધો જેને ભૂખ હતી એની ભૂખ પૂરી પડી જાય આ સભા મારા આનંદ મેળામાં આનંદ કરવાયો છે એના આનંદમાં કોઈ દાડો લૂંટ દે પડવા જો આનંદ રહે મારા ગોગાના ભગવાન કરે સભાઓ લ્યો
રાજુભાઈ કે અમારા લીલા મુનિશું નમસ્કાર વાળા નમસ્કાર ના હોય દાડે તમે આ પાસે પોણી આવ્યું છે પાસે પ્રસાદ આવ્યો છે જેને નાગફળાનો ગોગો વાલો હોય બે હાથ ઊંચા કરીને તાળી પાડજો જેને નાગફળાનો ગોગો વાલો મારે ગોગાજીના મંડળે શેલું રવાગે લાગે શેલું મારા ભાઈ આવતા છે ફર ગોગાના ભાઈ વેળાએ ભાઈ અઢારે આનંદને મારા કે આનંદના આશીર્વાદ ઘર કર્યું વેળાએ એમ કીધું મારો અવસર ગોગાનો છે મારો રોન એવું કે છે કે જે આગળ બેઠો છે અને મારી ગોગાની ગાદી આવી છે એનો રોગ તો પડ્યો છે અને નાગખાવાનો ગોગો ઘડો લઈને ગમે એવો રોગ પાર ના પાડું મારું નામ કાશી
રાજુભાઈ દીગા કમા ભાઈ હવે મારા વિહેત માતાના ભગવાન આ ગોગાના અવસરે મજાકી ભગવાન ભુવા રાધનભાઈ નાગેશ સ્વભાવવાળો રાજુભાઈ હું તમારી માતા તું સ્વભાવવાળો હવે હું પાટણ પર હાટ દે દશરથભાઈ હું જેઠા બાવાની ચોકડી કમા કહું છું મારા વિહેતના ભગવાન મજાકી નરેશભાઈ રાજુભાઈ હવે આવડાએ આ ગોમની ધરાએ સ્વભાવવાળો બરોબર ગોમની વચ્ચો વચ મારા ગોગાનો અવસર છે સ્વભાવવાળો મારા વિહેતના ભગવાન મધા બોલી સ્વભાવવાળો એ સાગર તમારા ગળપણે મધા રાધનભાઈ કોના અવસરે મધા કમશી તમારા ડાકલાને જોડીનો તાલ મારતા સ્વભાવવાળો કોની ભગવાન રાધરાક્ષી સ્વભાવવાળો રે મારા ડારે આલમે મધા સ્વભાવવાળો ઓળખું ના ઓળખું મારી ભૂલ ભૂવાશી મધા સ્વભાવવાળો મારા વિહેતના ભગવાન ખૂબ મજા કેથી એ ભાઈ બાજુભાઈ પરેશભાઈ તમારા રોજગારે મધા સ્વભાવવાળો એ દશરથભાઈ પર્વતભુવા કહેવતમાં કીધું તો સ્વભાવવાળો ધંધો વણિયાનો મોટો સ્વભાવવાળો હનુમાન વણિયાનો મોટો સ્વભાવવાળો એ હું માતા છું મારો ભગવાન વેળાએ હું પાટણ વેળું વાઘરીની માતા પડે ધૂળ સ્વભાવવાળો પર્વતભુવા એ દશરથભાઈ હું કહેતો હજી ગળા સ્વભાવવાળો એ કટો હતો કિરદાર છે તારું ધણીનું દા સ્વભાવવાળો બધા હરખું ન મળે સ્વભાવવાળો તેનું મન મોટું હોય સ્વભાવવાળો એને સ્વભાવવાળું મોટું એ હવને આ અવસરે જેની જેવી ભાવનાથી પરવટી વાળી સ્વભાવવાળો સુનિલભાઈ મારો ભગવાન દાદ રાખશે સ્વભાવવાળો દાડો જાય એમ કોઈ દી વિચાર કરતી તમારી બોલ બંધા હે એ રાજુભાઈ નરેશભાઈ હું દેવ છું સ્વભાવવાળો પણ હોય એટલી ઘણા મારી તમારી પરીક્ષા હેડે પર્વતભુવા સમય એવો આવે સ્વભાવવાળો તમારે મારે હરખાઈ આવી જાય સ્વભાવવાળો કોઈ દુનિયા તૂટીને મરી જાય તમારી મારી હરખાઈમાં કોઈ દાડો આગા પાછું ન રહે સ્વભાવવાળો એ હું દેવ એવું ગતિનું છું સ્વભાવવાળો તમે હાસા તો 1000 પરીક્ષા તમારી તો પણ તમે મારી પરીક્ષામાં પાસ થઈ તો જગતમાં તમે એવી પરીક્ષા આવે પર્વતભુવા જે હારવા ન જો એ વેળાની માતા છું સ્વભાવવાળો એ પરની માતા છું રાજુભાઈ મારો ભગવાન યાદ રાખશે દીકરા તમારા ધંધા રૂચિ બધા સાંભળો મારો ભગવાન એવું પછી કે મારી પાટણમાં પ્રહારની મારી મૈવા ભળ જેવા પરબત ભુવા એક જડાની વેળા એક જડાની પડતો સમય મારી ચહેરનો તારા કોઈ દડો યારો જો હોય તો ઘડી બે ઘડી વાર લમણો વાજે મારું વેળાનું દેવું હોય તો માતા દેશ ભાવાળો કોમ જોગત મન
માતાનો ટવકો પાડ્યો છે બાવાળો ઓય તી હું મે તાકુ બળવતભાઈ હું માતા દુર્જી છું તે દશરથ એ શિકોતર માતા છે હું નવતાડું જગતમાં મારું ધમ છે ખાની જોગણીની સભાવાળો ભમણ કમરી માતાની સભાવાળો તે દશરથ પેલો અડધું ઘર પડેલું સભાવાળો એ શિકોતર માતા છે હું નવતાડું મારું નામ છે સભાવાળો હું મહેનત કરું મનથી ગોગો રૂપિયા
ચડાના ગોમ ખડાનું ટેરું છું તારા મારા દાખલા દેવાય રે માથેલા બેહવા દો કે બેહવા દો તો ગોગારે ચારે મંદિરે બોલે કોયલડી મારી આવતી મેરડીના વંશ બેસે બેસે બેસ હું એક શેઠપુરાના લેબડાની માતા છું. પરબત ભુવાજી મજા પૂછું, વાજી ભુવાજી મજા પૂછું, દશરથભાઈ મજા પૂછું, સાગરભાઈ મજા, રાજનભાઈ મજા પૂછું. હા, પરબત ભુવાજી, અભી ભુવાજી, પાર્થ, રાજેશભાઈ, તમારા ઓગણે નાખવાના દુકાના અથવારે આવીશું. હા, પરબત ભુવાજી, હમી હજથી આ વણિયા પુરા આવો આવો કરી રહ્યું છે. અને રક્તી મેળો આદર્યો છે. તો દશરથભાઈ, બ્રાહ્મણો, મહારાજો, દરબારો, ચેડાના રબારીઓ આ વેળાએ ખમા કહેવા આવીશું. હા, બાજી ભુવાજી, હું એક દારૂડિયા મુલકની માતા છું. અને આ ગાદીએ બરોબર ઘરમાં દોડતી છું. હા, મારો ભુવો નાનો છે પણ હું માતા મોટી છું. હા, રાજેશભાઈ, તમારા પરિવારે આજ નાગફણાના ગોગાને મોટો કર્યો છે. હા, ઓરડા આ હરકથી હાલ્યા છે. અને આ ગોગો તમારો રાજી થઈ અને પોસ ફોલ લીધા છે. તો અભિભાઈ, મારી બેન પહોંચીએ મજા કરજો. પણ તમારા જે વાર્તા પડ્યા છે પૂરા ના કરો તો મારું નામ મેળવે નહીં. કોઈ
હવ ન જાજા દેખાડો એ પર્વત ભુવા આ વેળાએ મો જેડે કકાડીની મો નાના રજાની માતા હવનું પેટ ભરી નાખી આવે છે એ દશરથ ભુવા હું તમારી માતા છું હું ઓછો પર્વત ભુવા આ વેળાએ મારા શિકોતરનો રોમ એવો કહી રહ્યો છો આ ગુગાનો રોમ કરોલ કરોલ હસી રહ્યો છો પછી સાહો અમે આ ગુગાના નામનો સગન ભુવા ભેર્યો છે કાલે દાડો છે પર્વત ભુવા દશરથ ભુવા આ ભૂલકો કમરાઈ જાય પણ રાજનભાઈ મારા નાના રજાની માતાના જોગી બેઠો તળમ ભૂકે શીખો કરે આશી ભૂકે પર્વત ભુવા દશરથ ભુવા એ વાણિયો દશરથ ભુવા મારી આપી રજીની માતાના હોવાનો જાગા રાધા મારી રોગણી માતાના અંદર રોમ રોમ છે ભાઈ એ હું રાવણ ગુરુના ગોપાની રોગણી માતા છે ભાઈ હું કમાગ છું પણ નિકુલ હારું દશરથ ભુવા હારું પૂછું એ બરબત ભુવા હું હારું પૂછું પર ખુશા ખૂબ હારું હરી એ આજની વેળાએ મારી રોગણી માતાનો ભગવાન મજા કે છે આ ગોપાનો ખૂબ હસી રહ્યો છે બરબત ભુવા એ સુરેશભાઈ ખૂબ હારું પૂછું એ આજની વેળાએ મારો માતાનો ભગવાન ખમા કે છે આ બેઠી વસ્તીએ મારો માતાનો ભગવાન બધા કે છે ભાઈ એ ખૂબ હારું પૂજા પૂછું બરબત ભુવા નાગરાજ ખૂબ હારું એ રાજા ખૂબ હારું પૂછું બધાય કંઠે મારો ભગવાન રાજી રહે સાગર ભાઈ દશરથ ભાઈ એ બધાય તો એ વસ્તી તમારા કંઠે હાજર રહે હું ઘણા માતા પછી કે યાઓ મારી ગોજ ગોજી વરણી આવો કે યાદરાયો બોલવાના
મારી સહદેવ જોશીના યર બોધુ નારી દેવી વૈદો એ મારી રાવણ દેવના જોબા ટોડાના નિરાગમાં ભાવની વસ્તી ભરી છે હું માતા એમ પૂછું એ એવો ભગવાન ભગવાન કહે છે જેવો તમારું ઓતેડું સુખું છે અને જેવો તમારો ઓતેડા ભાવ પડ્યો છે આ વસ્તી કરી છે ભગવાન તે આ ભાવના ફૂલ છે અને કોઈ દાડો જગતમાં તો ભાવના ફૂલ કરવા તો મારું નો માતા નહીં તે ભગવાન ખૂબ મજા પૂછું આ બેઠી વસ્તી ભગવાન આયા ભગવાન રાખશે ભગવાન નામ રાખશે એ ખૂબ હારું ખૂબ મજા પૂછું તમારા ધંધા પાણી વાડી ગવાડી ખૂબ મજા પૂછું નમો રાશો રે મારી ગાય પાસે મજા એ હું ધારોડના ટોળાની માતા છું
સુરેશ ભાવાળું ખૂબ હારું ખૂબ મજા કરું છું મારી ગાય કુવાસી બેન દીકરી અમને મજા કરું છું ભાઈ કોઈ ધોયા વગર તો ગાડી આવો ને 2 મિનિટ અભી બે પછી આખી કરી છૂટા પડા મારી કુવાશે ને ભાઈ ખૂબ ખૂબ બધા કહું છું ભાઈ જે ભાઈ એનો મનનો ભાવ હશે ભાઈ જે એને પેટની ભૂખ હશે ભાઈ ભૂખ એની પૂરી થશે ભાઈ અને ભાઈ કોઈને શેર માટેની ખોટ હશે તો ભાઈ ખોટ પૂરી થશે અને વેળાએ ભાઈ હું ભૂખો બોલતો છું ભાઈ ખૂબ ખૂબ બધા કહું છું ભાઈ હવને કોઈ હો સમય
આવશે આવશે ને આવશે ભાઈ આ વસ્તી ભાઈ આપણે છે એમ પર ગોગાને પૂરું કરવાનું છે ભાઈ કે આ ભાઈ 5 માણસો વચ્ચે ભાઈ મારે વધરણની આબરૂ દીધી ભાઈ અને ભાઈ આબરૂનો હિસાબ લખવો પડશે ભાઈ અને મને ભાઈ શિકોતર ભાઈ વળશે ભાઈ અરે ભાઈ આ શિકોતર વળશે તો ભાઈ નહીં ફૂટે દશમનને કહેજે ભાઈ તું જાગતો રહે છે કે ભાઈ આ શિકોતર અડકાઈ થઈ લે ભાઈ અને ભાઈ બોચી આઈ બચકું પડશે કે અને ભાઈ આ ગોમના ગોદરે ભાઈ અને આજ તો ભાઈ મને ગોગાને એક ઘર લડ્યું છે ભાઈ અને મારા કેટલા ઘરનો હિસાબ લેવાનો છે ભાઈ લેવાનો છે ભાઈ પછી કે ભાઈ નરેશભાઈ કોઈ ભાઈ મુંબઈથી દૂરથી આવ્યું છે ભાઈ અને એનો ભાઈ ભાવ છે કે ગોગો ભાઈ મારું ટોપું કરશે કે અને ભાઈ મારો કુટુંબનો જ માણસ છે ભાઈ અને ભાઈ મારે ગોગાને એને ટોપું કરવાનું છે ભાઈ એને ભાઈ ખૂબ ભાવ છે અને એટલો ભાવ છે એટલે ભાઈ આટલી દૂરથી મુસાફરી કે મારે ગોગાના અવસરમાં જાવું છે અને ભાઈ તમારે ભાઈ કોમમાં મનમાં પછી કોમ હોય કોમ ધારજો ભાઈ અને તમારું પૂરું ના પડે તો ભાઈ હું ધોરણ ના કરી મારી કુવાસી ભાઈ વાર્તો કરતી હતી 6 મહિનાથી ભાઈ અને ભાઈ મારા નાટખણીએ ભૂગે અને આ ભૂગે ભાઈ ભેળા રહીને એનો વાર્તો પૂરો કર્યો અને ભાઈ આજથી 14-15 દાડો દાહી અને ભાઈ એને સુખનો સૂરજ ઉગી જાશે ભાઈ અને એ ભાઈ હાથા મનથી હાથા ભક્તિ આજ તો ભાઈ મને ભૂગાને એવા પેરામણી અને ઉઠમણા ઉઠાડ્યા હશે ભાઈ અને ભાઈ એનો હિસાબ ના આલું ભાઈ અને તો ભાઈ હું એની વળીશ હા મારી ખૂબ મજા કરું છું ભાઈ ઓમાંથી કોકને ભાઈ દૂધ બાજરી અને દીકરાની ભૂખ છે ભાઈ અને ભાઈ એને દૂધ બાજરી દીકરા ના આલું ભાઈ તો હું ભાઈ વળતી શીખો તમે ભાઈ ગોગોની હું આ ગોગાના ખાતાને શીખવતર છું ભાઈ અને પરબત ગોવા ભાઈ નાગ પડે એને ગળહારનો નાગ છે ભાઈ હેમરાજ માળાની માળાનો નાગ ભાઈ અને ભાઈ આટલું તમારું બધું ટોપું થશે ભાઈ જે મનની ભાવના છે ભાવના પૂરી થશે બધાને ભાઈ ખૂબ ખૂબ મજા કરશો ભાઈ Yeah.
Say